ગુડ મોર્નિંગ ને રામ રામ ડાયરા ને તો કેમ છો મિત્રો? ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજનો વ્લોગ આપણે બુધવાર છે એટલે તમને ખબર જ છે આપણા વ્લોગ બુધવારે જ આવે. તો આજ ફરીવાર એક નવો વ્લોગ બનાવી નાખ્યો છે અને આજે આપણે આવી ગયા છીએ કાગવડથી નજીક આવેલ ખંભાળિયા ગામને. જોઈ લો તમે, અહીંયા ભાદર નદીનું પાણી આવી ગયું છે, અહીંયા ફૂલે ફૂલ જોઈ લો તમે. અહીંનું ખાલી લોકેશન જો. આપણે મયનભાઈની વાડી આવ્યા તો મયનભાઈને પૂછી કંઈક કયો તમે આપણા વિડીયોમાં. તો મિત્રો, આવું જ સરસ મજાનું લોકેશન જોવા માટે ખંભાળિયા આવો અને આવું સરસ મજાનું લોકેશન નિહાળો તથા બુદ્ધ ગુફાનો જોવાનો લાભ નિહાળો. અને બાકી અમારું ખેતર અમે તમને બતાવીએ તો જુઓ. આપણે પહેલાં તો એ ભાદર કાંઠો છે હાવ, અને પાણી ભરપૂર હોય એટલે કંઈક મજા જ અલગ છે. એટલે મયનભાઈને પાણીની તો કમી નથી, તમે જોઈ લો ખાલી. બરોબર છે. અને જો તમારે ભીંડો ખાવો હોય તો જો ઉતારવા માટે જો આ છે. તમે ખાલી વાડીનો નજારો જો. કાંઈક સલાહ દ્યો આપણા. સલાહ આમાં ન હોય. વાડીના ખેડૂનો માણસ વર્તી જ જાય. અને અહીંથી તમે લોકેશન બતાવો આપણે ભાદરનું વાડીનો નજારો. જો કેવો સરસ મજાનો આવે છે. બાકી તો આપણે નાની એવી ઓળી બનાવી છે. તો મિત્રો, તમને આગળ બતાવી કે આપણે ખંભાળિયાની આજુબાજુમાં કેટલી ફરવા લાયક સ્થળો છે. ત્યાં તમને બધાય તમને ત્યાંનો વિડીયો બતાવશું. તમે ખાલી એનું લોકેશન જુઓ. હા જુઓ તમે ખાલી વાડીએ. આને સૈડી કહેવાય મિત્રો. અને સિટીના માણસોને સેતુરા તો બહુ જ ભાવતા છે. જો આ સેતુરા છે, પણ આપણે વિડીયો બનાવવા આવ્યા હતા મોડું થઈ ગયું એટલે સેતુરા ખરી ગયા છે. પણ આવતી સિઝનમાં પાછા વળશે જોવા હાવ દેશી કુંડ. આમ જોવો કુંડી, અહીં કપડાં ધોવા માટે બેસ્ટ જગ્યા. નાના છોકરાઓને નાવું હોય તો નાનું સ્વિમિંગ પૂલ, એકદમ વોટર પાર્ક જેવી ફિલિંગ આવશે મિત્રો. અને તમે જોવો ખાલી ખેતરનો નજારો જો, હાવ દેશી પ્રકૃતિનું હાવ પાસે. પ્રોગ્રામ કરવા માટે પણ જો ડુંગળીની વ્યવસ્થા છે. આ સનેડો હજી આપણે ને બધી ઝાડવા હોવાની શરૂઆત છે એટલે થોડુંક ઉજળ પાટ જેવું છે. પણ ટૂંક સમયમાં 2-4 વર્ષમાં બધું કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. એકદમ મજા આવે એવી જગ્યા થઈ જશે. આંબો હે કે ચીકુડી? ચીકુ હવે આવી જાઓ ભાઈ, આવતા વર્ષે આવી જજો ખાવા. ચીકુ, જામફળી, પપૈયા, નારિયેળી આપણી ત્યાંનો એ બાજુમાં મળી જશે. તો મિત્રો, ઓલું વસ્તુ શું પડ્યું ને એ કોમેન્ટમાં જણાવી દેજો. અને શું કહેવાય નહીં. તો આવા નવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.